જય શ્રી રામ મારા વાલા મિત્રો, અને કેમ છો તમે બધા? અત્યારે ઓકે છો ને ભાઈ? તો મિત્રો, આજે છે અમારો બીજો દિવસ છે. અમે કાલે કાપ્યું હતું 75 કિલોમીટર. કાલે અમે રોકાણા હતા બીઆઈપી સ્વામિનારાયણ મંદિરે. આજે છે અમારો બીજો દિવસ. આજે અમે કદાચ કાપશું 100 કિલોમીટર. જોઈશી કપાય છે કે નહીં. તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો, અને હા, સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. મારી લાઈક તમારા સાથ સપોર્ટ અને પ્રેમ ખાલી સપોર્ટ કરતા રહેજો. હા મિત્રો, હવે ચેસમાં કંઈક ખોવાઈ ગયા. પહેલાં ટોપી ખોવાઈ ગઈ હતી પણ જડી ગઈ છે. હવે ચેસમાં ખોવાઈ ગયા, પાછા કંઈક નવા લેવા પડશે. બોલો, સવારમાં ઠેલા તો બંધાઈ ગયા છે, પણ પાછળ રહી ગયો છે. પાછી એની વાટે ઉભો રહેવું પડશે. ધીમે થોડીક આગે છે, ખાવત ના ધીમે, કેમ કે આગે આગે થાકી ગયો છે. અને હું એ થાક્યો નથી. આમ તો ડેલી કસરત કરું ને, એટલે થાક્યો નથી અત્યારે. પાછી ભાઈ વાટે એવું હજી દેખાતા ને ઘણો પાછળ આપણે સાયકલ આંકી લઈ અને વાટે ઉભા રહી અને પાછા બે સાથે અમારી જર્ની ચાલુ કરી રહી છે. ખાલી તમે સાથ અને સપોર્ટ આપતા રહેશો. પાછળ રહી ગયો છે, વાટે રહેવું પડશે. અત્યારે મિત્રો અમે દેહમાં જઈએ ને એવી તો ફિલિંગ આવે છે. આજુબાજુ આમ નકરા ખેતર ને આમ સુનસાન એરિયા થોડાક એવા રોગ જાય છે હાઈવે છે. એટલે અમે સેફટીમાં સાયકલ હાંકે છે અંદર શાંતિથી. ધીમે ધીમે સાયકલ હાંકી રાખે, એટલે આમ ઉપાધિ જેવું નથી. મિત્રો, આ ગયું જેવડું છે ગયો તો એ અત્યારમાં સાયકલ આવીને બેસી ગઈ. જો સાયકલમાં આવીને બેઠું છે. હજી એમ બોલો ઉડાડું કે કમેન્ટ કરો ફટાફટ. ખાય તો ખાલી સાઠે છે. આ તો ખા પેલા. ચાલો ભાઈ, ખાઈ ગયો. હવે આ બધી આપી દે છે મને. ટુકડી ખાઈ તો ઠીક છે, બાકી અમે આથી છે ભાઈ ખાઈ છે ને ખાઈ તો ઠીક ને જય સીતારામ. તો મિત્રો, અમે જે અત્યારે હાઈવે ઉપર સાયકલ લાગતા તે એમને જો રસ્તામાં કંઈક આવું દેખાણું છે. રસ્તામાં કોકે પ્રાણીઓ મૃત્યુ પામે છે ભાઈ, એને પણ જીવવાનો હક છે. એટલે પ્લીઝ તમે તમારી ગાડી ધીમી આંકો, બહુ ફાસ્ટ ન આંકો. કદાચ બસ કે ટ્રક હાલેલું છે અને અમે સાઈડમાં કરી દે તે ખાડો ખોદીને. નાને એવો ખાડો ગાડો, કેમ કે આમ ખાડો હતો એટલે રેતી નો, એટલે આમ કઈ ઊંડો થયો નથી. તે માથે કોથરો ઓઢાડ્યો છે, સાઈડમાં કરી છે. પણ તમે આવા કામ કરતા રહેજો. બસ પાછળ મારા જર્ની ચાલુ કરી દઈ. અત્યારે મિત્રો વાગી ગયા છે આઈ થિંક 11 ને. જો ગરમી તો ઓછી છે, પણ થોડુંક ગળું બેસી ગયો છે. તો ભાઈ ઠંડુ પી લઈ. ગરમી લાગે પણ ઓછી લાગે છે. ચશ્માની ટોપી છે એટલે પહેલાં ઠંડો રસ પી લઈ, પછી પાછી અમારી જર્ની ચાલુ કરી. બસ સાથને સપોર્ટ આપતા રહેજો. ले लो पैसा, ले लो आपका नहीं, थोड़ा तो ले लो, आपकी कमाई है भाई. अभी यार यहाँ पे कब से खड़े हो गए. हाँ, बड़ी धूप है इसलिए. તો મિત્રો, તમે જ્યારે પણ કરશન આવો તે આ ભાઈના હાથનો રસ પણ ભૂલતા ને છે. તાજો તાજો અને ફૂલ ઠંડો પીવડાવે છે. અને ભાઈનું દિલ ઘણું મોટું છે ભાઈ. આવજો. ભાઈને સપોર્ટ કરજો અને રસ પીવાનું ભૂલતા ને છે. અહીંયા હાઈવે ઉપર લાડી છે અને ફૂલ ઠંડો તમને પીવડાવશે.
જય દ્વારકાજી કમેન્ટમાં લખવાનું બોલતા ને જય દ્વારકાજી. ચાલે હવે જશું અમે. આવજો. તો મિત્રો ફાઇનલી દ્વારકા નહીં, ભરૂચ નહીં, હવે કયું ટોલ નાખવું છે એને પણ ટોલ નાખવું છે ને એ ખબર છે. જો કયું છે ને એને ખબર, ટોલ નાખવું છે ને એ ખબર છે. પેલા ટોલ નાખું પાર કરી જોઈએ આગળ શું આવે છે. કરજણ હજી કેટલી વાર છે પોખતા. હા મિત્રો ટોલ નાખો ત્યાં વટી ગયા, જોઈએ આગળ શું આવે છે. કદાચ તો કરજણ જ આવશે એટલે મેં મેપમાં જોયું એટલે. અત્યારે મિત્રો વાગ્યા છે 4 અને જે અમે સવારે 6 વાગે સાયકલે નીકળી ગયા હતા અને સવારે જે ખાધું એ ખાધું અને બપોરે અમે કંઈક ખાધું નથી. જેવો અત્યારે બળીકા અને બીજું કંઈક પીવાનું કંઈક લીધું છે અને પાછી અમે અમારી સફર ચાલુ. મિત્રો અત્યારે અમે છીએ સાંગરી ગામમાં. સાંગરી ગામે એટલા લોકોએ પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો છે અમને. આઈસ્ક્રીમ અને આ છે દૂધ છે કે તમારો ખૂબ 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 આભાર. નામ શું છે? મુકેશભાઈ બેલાલભાઈ પટેલ. મુકેશભાઈ તમારી દુકાન છે કે? હા, ગેરેજ છે. આ છે ને ગેરેજ છે. તમે તો મિત્રો તમે ગમે ત્યારે અહીંયા આવો છો ગેરેજ ભાઈ, તમે ગમે ના ગાડી રિપેર કરી આપશે. ગમે એમાં જોતો હોય ને કરી આપશે. અહીંયા આવજો. તો મિત્રો અત્યારે શાંતિ ગામમાં એટલો પ્રેમ મળ્યો કે એટલો પ્રેમ મળ્યો ને તો બધાએ એમને પૂછ્યું હતું કે એમાં કંઈક ખાવું. અને એક ભાઈ આઈસ્ક્રીમ અને બીજા છાશના આપ્યા છે. ઘણા ખરા ચા પાણીનું પૂછેલું હતું. બસ આવો જ પ્રેમ આપતા રહેજો બધા રસ્તે. અને અમે અત્યારે તો બહુ ચર કંઈક હશે પણ બહુ મને નથી ખબર. એમાં મિત્રો કઈ નદી છે એ નથી પણ પાણી સાદું આવ્યું અને બતાવું. પાણી સાદું છે આમાં. 2 મિનિટ આ કેરા અને ઘડીક પેલા કેરા વડે ટોપી પડી. હા, સાયકલમાં હરકું બાંધીને બધું મૂકવું પડે એવું છે આમાં. 2 મિનિટે બધી વસ્તુ પડે. 2 મિનિટે તે બાંધેલું છે તે પડે 2 મિનિટે. કેમ કે આ પુલ એવો છે ને મને ખાડા છે, રોડ બનાવેલો જ નથી એટલે સાયકલમાં આવું વધારે લાગે બમ્પર ને આવું. ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 કે 5. અને તમે બધા વિચારતા છો કે આ લોકો ક્યાં ખાવાનું અને બાથરૂમ પેટ્રોલ પંપ ઉપર અને ખાવાનું તો હોટલમાં જે હાઈવે ઉપર 80 કિલોમીટર કાપે. હા તમે હેસત કાઠિયાવાડ ને? હા, કાઠિયાવાડી અમે. તમારી બોલી એવી છે સુરત કતારગામ. હા, પ્રજાપતિ અમે. તો મિત્રો અમે પેટ્રોલ પંપથી નીકળી ગયા ને હવે થાય છે 30 કે 35 કિલોમીટર. અને આમ જો અંદાજે કદાચ 5:30 એમ કંઈક થઈ ગયું છે. એમ તો રાત થઈ ગઈ એટલે જેમ બને એમ અમારે અત્યારે સાયકલ ફાસ્ટ હાંકવાની છે. બસ સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ. આવી રીતે આમ રસ્તામાં સપોર્ટ મળે એટલે અમને હોસલો વધે અને થાકડો ઓછો લાગે. અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને જેમ બને એમ અમે સાયકલ જે ફાસ્ટ હાકે છે કેમ કે અમારે બીજે ભગવાન છે અને ત્યાં સુવાનું અને જમવાનું છે પણ જેમ બને એમ ફાસ્ટ હાકે છે કેમ કે અત્યારે
રાતે હકાય નહીં અમારે સાયકલ, કેમ કે લાઇટ ન હોય ને એટલે સામે ટ્રક આવતા હોય આ સાઈડ, એટલે છે ને અમારે સાયકલ અત્યારે રાતે હકાય ને જેમ જેમ ફાસ હાકે છે એ પણ થાકી ગયા છે. અત્યારે વાગે ગયા છે 8 વાગવામાં બસ 15 કે 20 મિનિટે વાત છે ને આ ભાઈ જે રસ્તામાં એવો મીઠો ઘોડો ખવડાવ્યો કે ના પૂછો વાત. ભાઈ મારું લોકેશન કહી દો ને મારે જો આરકે આઈસ્ક્રીમ અને અહીંયા આવો તો આઈસ્ક્રીમ ખાવાનું ભૂલતા નહીં, અને એવો ઘોડો તમને ખવડાવશે તો ભૂલશો પણ નહીં. ચાલો હવે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો ફાઇનલી ડભાસી ગામમાં છે અશોક ભાઈ ઘરે આજે અમે નાઇટ અને જમવાનું છે ત્યાં પહોંચી ગયા. તો મિત્રો ફાઇનલી ખાઈ પીને ઊભા થઈ ગયા છીએ. જો કે મેં તમને બતાવ્યું નથી કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ હતો ને એટલે. તો અહીંયા અશોકભાઈ કરીને છે જે અમને સહારો આપ્યો છે રાતે સુવાનો, અને કાલ સવારે પાછા અમે નીકળી જશો અમારી સાયકલ લઈને. તો આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કરવાનું ખબર છે ને, લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. બાય બાય, અને કમેન્ટમાં જય દ્વારકાધીશ ભૂલતા નહીં. બાય બાય.